વલસાડના નાનકવાડામાં અગ્નિવીર ટ્રસ્ટ દ્વારા મુશ્કેલીમાં મુકાયેલી ગૌમાતાનું દિલ-ધડક રેસ્ક્યુ. નાનકવાડાના ખારકવા વિસ્તારમાં ગૌમાતા માટે દેવદૂત બની આવ્યા અગ્નિવીરો. કલાકોની જહેમત બાદ બચાવ્યો જીવ. વલસાડ શહેરના નાનકવાડા વિસ્તારમાં આવેલ ખારકવા ખાતે માનવતા અને ગૌસેવાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ જોવા મળ્યું હતું. અહીં એક ગૌમાતા અત્યંત કપરી અને મુશ્કેલીભરી પરિસ્થિતિમાં ફસાઈ હોવાની જાણ થતાં જ વલસાડ અગ્નિવીર ટ્રસ્ટના સભ્યો તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયા હતા. સ્થાનિક સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ખારકવા વિસ્તારમાં એક ગૌમાતા અચાનક ગંભીર રીતે ફસાઈ ગયા હતા, જેના કારણે તેમનો જીવ જોખમમાં મુકાયો હતો. આ અંગેની જાણ થતાં જ સામાજિક સેવા ક્ષેત્રે કાર્યરત વલસાડ અગ્નિવીર ટ્રસ્ટની ટીમ એક્શનમાં આવી હતી. ટ્રસ્ટના સભ્યો રતનસિંહ રાજપૂત, અશોકસિંહ ચાવડા અને મેહુલ રાઠોડ સહિતની ટીમે જીવના જોખમે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું. ધોમધકતા તાપ અને ભૌગોલિક મુશ્કેલીઓ વચ્ચે પણ અગ્નિવીર ટ્રસ્ટના જવાનોએ હિંમત હાર્યા વગર ભારે જહેમત ઉઠાવી હતી. કલાકો સુધી ચાલેલી આ કામગીરી બાદ ગૌમાતાને હેમખેમ અને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. આ સફળ રેસ્ક્યુ ઓપરેશનને પગલે સ્થાનિક રહીશોએ અગ્નિવીર ટ્રસ્ટની નિસ્વાર્થ કામગીરીને બિરદાવી હતી. ઉલ્લેખનીય છે કે વલસાડ જિલ્લામાં જ્યારે પણ પશુ પક્ષીઓ પર આફત આવે છે, ત્યારે રતનસિંહ રાજપૂત અને તેમની ટીમ હંમેશા સેવાની જ્યોત જલાવીને અગ્રેસર રહે છે. આ ઘટનાનો વિડિયો હાલ સોશિયલ મીડિયામાં પણ વાયરલ થઈ રહ્યો છે અને લોકો આ ગૌસેવકો પર અભિનંદનનો વરસાદ કરી રહ્યા છે.